આષાઢી બીજનો દિવસ આવતાની સાથે જ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ કે જેને આજે ભક્તો આતુરતાથી વધાવતા હોય છે અને ખાસ તો સરસપુર કે જે ભગવાન જગન્નાથનું મોસાળ છે ત્યાં પણ અત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના રણછોડ રાયજી તેમને દર્શન આપે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગમન જ્યારે સરસપુરમાં થતું હોય છે ત્યારે એ જે વાતાવરણ હોય છે તે જ કંઈક અલગ હોય છે અને સરસપુર વાસીઓ તો કેટલાય દિવસોથી ભગવાનના આગમનની રાહ જોતા હોય છે। ત્યારે અહીંના કેટલાક શ્રદ્ધાળુઓને જ પૂછીએ, તમે આતુરતાથી મંદિર ખુલવાની રાહ જોઈ રહ્યા છો, જગન્નાથજી આજે નગરચર્યાએ આવશે, કેવી આતુરતા? અમને બહુ ઈચ્છા છે કે ક્યારે ભગવાનના દર્શન થાય અને કેટલા દિવસથી તૈયારીઓ થતી હોય છે? લગભગ 1-2 મહિનાથી તો 15 દિવસથી તો સતત ચાલુ જ છે। દર વર્ષે આ જ ઉત્સાહ, આ જ ઉમંગ, થાક્યા વિના? ખાસ એવું જ રહે છે કાયમથી જ, કેટલા વર્ષોથી આમ પરંપરા ચાલુ છે। અચ્છા, આ વખતે શું છે, જગન્નાથજી પાસે શું માંગવાના છો? ભગવાને બધું જ ખબર હોય, જે માંગવાની ઈચ્છા ભગવાનને આપણે કંઈ કહેવું પડે। તમે શું કહેશો? બહુ સરસ, ભગવાનના દર્શન કરવા છે। બસ ભગવાનના દર્શન કરવા છે, એ જ લાગણી છે। અહીંયા કેટલાક જે વૃદ્ધો છે એ પણ અહીંયા હાજર છે। તમે શું કહેશો? ભગવાન જગન્નાથજી દર્શન આપશે આજે? 3 વાગ્યાને ઉઠીને આમ પર દર્શન ના થયેલ બહુ દુઃખ થયું। બસ એટલે દુઃખ થયું, પણ હમણાં દર્શન થઈ જશે પછી પાછો ઉત્સાહ, મનને શાંતિ થશે। હા, તમે શું કહેશો? કેટલા સમયથી સરસપુરમાં છો? અમે તો અહીંયા જન્મ મારું અહીંયા થયો છે અને મને અહીંયા રાતભરથી નીંદ નથી આવી કે સવારે હું દર્શન કરવા જઈશ। મને બહુ ગમે છે ને, અને અમે કીર્તન કરતાં કરતાં અહીંયા આવ્યા અહીંયા સુધી। હમણાં ભજન મંડળી પણ અહીંયા ભજન કરશે, રસોડા પણ થશે, કેવી તૈયારીઓ છે આ વખતે સરસપુર? બહુ સારી, બહુ ઉત્સાહ છે બધા લોકોમાં, બહુ આનંદ મંગલ છે। એટલા દિવસથી અહીંયા કામ ચાલે છે, બહુ સરસ ગમે છે અહીંયા, આનંદ મંગલ છે અહીંયા, બસ આનંદ મંગલ છે। છોડ તો જય રણછોડનો નાચ છે। શું કહેશો તમે, કેટલા સમયથી સરસપુરમાં આવો છો દર્શન કરવા? લગભગ 55 વર્ષથી આવું છું અને સરસપુરમાં પ્રભાત ફેરી ફરતો હતો અને એટલી પ્રેરણા છે રણછોડ રાયથી કે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે। અને આ વખતે શું પ્રાર્થના છે જગન્નાથને? ભગવાનના પાસે તો કોઈ પ્રાર્થના નથી, પ્રાર્થના નાથી જ છે। આપણે માગીને શું માગશું? આલવાવાળું એ છે અને લેવાવાળું એ છે। જય રણછોડ। બસ આ જ આસ્થા સાથે રણછોડ મંદિર જે સરસપુર ખાતે આવેલું છે ત્યાં અત્યારે ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે ભક્તો આતુરતાથી। થોડી જ વારમાં હમણાં અહીંયા આરતી પણ થશે, બધા વિધિ વિધાનો પણ શરૂ થશે। કેમેરામેન નટવર પરમારને કહીશ કે અહીંયા મામેરાને લઈને જે તૈયારીઓ થઈ રહી છે એ પણ દર્શાવે, જેમાં મામેરું અહીં આવશે તે પહેલાંની જે તૈયારીઓ છે એ પણ જોઈ શકાય છે। ભજન મંડળીઓ પણ હશે કે જે ભજનની રંગત જમાવશે અને સાથે જ ભાવ, ભક્તિ અને ભોજનનો જે સમાગમ સરસપુરમાં થવાનો છે તેની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે શિવાની પુરોહિત, TV9।